કેનેડામાં અત્યારે લોકો એક રેસમાં લાગ્યા છે કે ક્યાંક એક્સપ્રેસ એન્ટ્રીનું ડ્રો થાય, 3,000 5,000 ઇન્વિટેશન આવે કે 6,000 7,000 15,000 25,000 ઇન્વિટેશન આવે, કાં પછી પેલો 33,000ને ડ્રો જે આવવાનું છે, જે લોલીપોપ IRCC આપી છે, એવો કોઈ ડ્રો થાય ને એના પછી અમે અમારું PR પૂરું કરીએ, રાઈટ? દેટ ઇઝ સમથિંગ વિચ એવરીવન ઇઝ ડેસ્પરેટ એન્ડ કીન એન્ડ વેરી મચ ઇન્ટરેસ્ટેડલી લુકિંગ ફોર. બટ એક વસ્તુ એ લોકો માઇન્ડમાં નથી રાખતા, દેટ ઇઝ કે એ વસ્તુ આપણે જોવાની જરૂર છે કે શું તમારા હાથમાં છે અને શું તમે કોઈના પર ડિપેન્ડન્ટ છો. શું એક વર્ક પરમિટ એક્સટેન્શન છે એ તમારા હાથમાં છે જે તમે જાતે કરી શકો છો, અને બીજો જે ઓપ્શન છે PRનો કે જેમાં એક્સપ્રેસ કે PNP કે બધા ઓપ્શન ટ્રાય કરી લીધા પણ હવે ફાઇનલી કેનેડા લીવ કરવું છે, કેનેડા છોડવું છે, તો એના પહેલાં લાસ્ટ ઓપ્શન કેમ ના ઇવેલ્યુએટ કરવો કે ફરીથી રિફ્રેશ કરીએ, રાઈટ? ફરીથી પાછા જઈએ ઓન યોર ન્યૂ વર્ક પરમિટ. જે રીતે તમે PGWP લીધી કે ક્લોઝ વર્ક પરમિટ કરાવી, એ રીતે ફરીથી એકવાર એક નવી ઇનિંગ રમીએ કેનેડામાં. 2 વર્ષનો વર્ક પરમિટ એક્સટેન્ડ કરી, આ તમારા હાથમાં છે. આની માટે તમારે IRCCની વેટ નથી કરવાની કે કોઈ ડ્રો થશે જેની અંદર જેકપોટ લાગવાનો છે. આ વસ્તુ કરો. હું એવું જ બધાને કહેવા માગું છું કે બધાએ એ રીતે પ્લાન કરવી જોઈએ પ્રોસેસ, ઇમિગ્રેશન જર્ની કાં પછી PR પાથવેઝ કે કંઈ પણ પ્રોસેસ કરતા હો તો એ રીતે કરો કે જે વસ્તુ તમારા હાથમાં છે. ડ્રો થવો હશે થશે, ના થવો હશે ના થાય, મોડું થવાનું હશે મોડું થશે, પણ જે તમારા હાથમાં છે એને મિસ ના કરો. વર્ક પરમિટ એક્સટેન્શન કરાવો લીગલ વેથી, સો દેટ આજે ટેન્શન થાય છે, રાતની ઊંઘ પૂરી નથી થતી. પેરેન્ટ્સ કેનેડામાં લાઈક તમે છો એટલે પેરેન્ટ્સ કેનેડામાં લાઈક તમારી ટેન્શન કરે છે. આઈ મીન ટુ સે ઇન્ડિયામાં તમારી ટેન્શન કરે છે તમારા પેરેન્ટ્સ, બિકોઝ તમે કેનેડામાં PR નથી થઈ રહ્યા. એમને એક ફોન કરીને એક કન્સલ્ટેશન બુક કરો, ડિસ્કસ કરીએ પાથવે, પછી એમને એક ફોન કરીને કહો પપ્પા હવે મારી ટેન્શન લેવા માટે સુનિલ સર બેઠા છે, રાઈટ? PR પાથવેની જોડે જોડે વર્ક પરમિટ એક્સટેન્શન ઇવેલ્યુએટ કરો. ડોન્ટ મેસ અપ યોર કેસ. જેટલો ટાઈમ કેનેડા છો વર્ક કરો અને વર્ક કરો. બટ આવા ટેન્શન લેવાની જગ્યાએ સ્ટ્રેટેજાઇઝ કરો ઇમિગ્રેશન ગોલ્સ, વર્ક પરમિટ, સ્ટડી, PR જે બી કરવું છે પ્લાનિંગ સાથે આગળ વધો.